જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ માઉન્ટ આબુના સનસેટ પોઈન્ટે કે જ્યાં સનસેટ થાય છે, એટલે મીન્સ કે સન આથમે છે, સૂર્ય આથમે છે, એ હું તમને બતાવવા જઈ રહી છું મિત્રો. ખૂબ જ સરસ મજાનું અને ખૂબ જ બ્યુટીફુલ આ દ્રશ્ય હોય છે. લોકો ક્યાંયથી આ સનસેટ પોઈન્ટ જોવા માટે આવે છે અને કેટલા બધા લોકો અહીં ચડીને આ સનસેટ પોઈન્ટ જોવે છે મિત્રો. માઉન્ટ આબુમાં જોવા જેવું આ સરસ મજાનું એક સ્થળ છે, પ્લેસ છે કે જ્યાં સનસેટ પોઈન્ટ જોવા માટે લોકો ક્યાંયથી આવે છે મિત્રો. જુઓ, તમે જોઈ રહ્યા છો કેટલી સરસ રીતે ધીમે સૂર્ય આથમે છે. તમે જોઈ શકો છો મિત્રો. જુઓ કેટલી સુંદર રીતે અને ખૂબ જ બ્યુટીફુલ વ્યૂ આવે છે. એનું વ્યૂ પણ સરસ દેખાય છે અને સરસ મજાનું દ્રશ્ય ત્યારે સર્જાય છે. ઘડીક વાર સૂર્ય પાછો આવે છે, અંદર જાય છે, પાછો આવે છે, વાદળાઓમાં સંતાઈને ધીમે જુઓ, તમે જોઈ રહ્યા છો સનસેટ થાય છે, એટલે કે સૂર્ય આથમે છે મિત્રો. આ સૂર્ય આથમે એ જોવાની મજા જ કંઈક અલગ હોય છે મિત્રો. લોકો ખૂબ જ દૂરથી અહીંયા સનસેટ પોઈન્ટ જોવા માટે આવે છે મિત્રો. માઉન્ટ આબુમાં સનસેટ પોઈન્ટ જોવાનો ખૂબ જ એક લાવો છે. જ્યારે પણ તમે માઉન્ટ આબુ આવો ત્યારે આ એક પોઈન્ટ જોવા માટે જરૂરથી આવજો મિત્રો, કારણ કે આ વ્યૂ જોવાનું કંઈક મજા જ અલગ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કેટલી બધી પબ્લિક આવી છે અને આ સનસેટ પોઈન્ટ જોવે છે મિત્રો. તમે જોઈ શકો છો ખૂબ જ પબ્લિક હોય છે. અને મિત્રો આ સનસેટ પોઈન્ટની ફી પણ છે, એ ત્યાં આપણે બોર્ડમાં લખેલું છે કે થોડી ઘણી ફી આપીને આપણે આ સનસેટ પોઈન્ટમાં જઈ શકીએ છીએ, જોવા જઈ શકીએ છીએ મિત્રો. તો માઉન્ટ આબુમાં જોવાલાયક સ્થળમાં પ્લેસમાં આ એક વધારાનો પોઈન્ટ છે મિત્રો કે સનસેટ પોઈન્ટ જોવા માટે લોકો આખો દિવસ માઉન્ટ આબુમાં તો ફરે છે, પણ સાંજે પછી અહીંયા સનસેટ પોઈન્ટ જોવા માટે અહીં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. જોઈ લ્યો કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે અને કેટલો ધીમે સૂર્ય આથમે છે અને એ જોવાની જે મજા આવે છે એ કંઈક અલગ જ હોય છે. લોકો બેસીને ફોટોગ્રાફી કરે છે, વિડીયોગ્રાફી કરે છે અને આ સનસેટ પોઈન્ટ જોવે છે મિત્રો. ક્યાંયથી લોકો આવે છે અને લોકો ફોટા પડાવે છે, અહીં વિડીયો ઉતારે છે અને કંઈક મજા જ કંઈક અલગ કરે છે, કારણ કે સાંજ સુધી અહીંયા માઉન્ટ આબુ રોકાય છે અને સનસેટ પોઈન્ટ માટે અવશ્ય રોકાય છે, જોવા માટે અવશ્ય રોકાય છે. પછી જેને અંબાજી જવું હોય એ જઈ શકે છે અને જેને માઉન્ટ આબુમાં જ રોકાવાનું હોય એ ત્યાં રોકાય છે. પણ એ મિત્રો જે માઉન્ટ આબુ આવે છે આ સનસેટ પોઈન્ટ જોવાનું ભૂલતા નથી, અચૂક આ જોવે જ છે મિત્રો, કારણ કે આની મજા જ કંઈક અલગ છે. ફોટા પાડવાની મજા આવે છે, વિડીયોગ્રાફી કરવાની મજા આવે છે. એટલે સનસેટ પોઈન્ટ જોવા માટે લોકો ક્યાંયથી આવે છે. તમે પણ મિત્રો જ્યારે પણ આવો ત્યારે માઉન્ટ આબુ જોવા માટે સનસેટ પોઈન્ટનો લાવો જરૂરથી લેજો મિત્રો. તો મિત્રો, મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો મિત્રો. જુઓ સરસ મજાનો વ્યૂ દેખાય છે. સન કેવી રીતે ધીમે આથમે છે, આજુબાજુ કેવું સરસ મજાનો પ્રકાશ પથરાય છે, સરસ મજાનું ગુલાબી રંગનું અને સરસ મજાના સાતરંગી રંગો સર્જાય એવી સરસ મજાનો વ્યૂ દેખાય છે જ્યારે પણ આથમે છે. અને કેટલો સરસ મજાની રીતે એ નીચે અંદર જતો રહે છે અને આથમી જાય છે સૂર્ય. તો મિત્રો, આ સનસેટ પોઈન્ટ જોવા માટે જરૂરથી આવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો, ટાટા, બાય. જ્યાં સુધી નવો વિડીયો આવે ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય.